અમદાવાદના વટવા વિસ્તારમાં વહેલી સવારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની જે કામગીરી ચાલી રહી છે, હું સીધા દ્રશ્ય જે છે તે આપને એ બતાવવાનો પ્રયાસ કરીશ કે વટવા વિસ્તારમાં જે વાંદરવટ તળાવ છે તેની આસપાસના 400થી પણ વધુ જે નાના મોટા જે ગેરકાયદેસર બાંધકામો જે છે તેને તોડી પાડવાની કામગીરી વહેલી સવારથી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। 500 જેટલા પોલીસના જવાનોનો પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને 300 જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ જે છે તે પણ આ કામગીરીમાં જોડાયા છે। 12 જેટલા હિટાચી મશીન અને 4 જેસીબી મશીન દ્વારા અને મજૂરો દ્વારા જે છે તે આ દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે। જો કે આ કોર્પોરેશનની આ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક તંત્રની માનવતા પણ સામે આવી છે। અહીંયા જે એક પરિવાર જે છે ત્યાં એમના ઘરે શ્રીમંતનો પ્રસંગ છે અને એ શ્રીમંતના પ્રસંગમાં જમણવારની જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જે જમણવારની તૈયારીઓ જે ચાલતી હોય તે અહીંયા ચાલી રહી હતી અને તેને લઈને તંત્રએ માનવતા દાખવી છે। આ જે પરિવારનો એ પ્રસંગ જે છે તે સુપેરે પાર પડે તે માટે બપોર સુધીની આ પરિવારને રાહત આપી છે, જ્યાં સુધી એ પ્રસંગ પૂરો ન થાય અને એ પૂરો થયા બાદ અહીંયા ડિમોલિશનની કામગીરી જે છે તે ફરી હાથ ધરાશે। એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે ડિમોલિશનની કામગીરી છે એ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક તંત્રની માનવતા પણ સામે આવી છે। જે તળાવ જે અહીંયા વાંદરવટ તળાવ છે એની આસપાસના જે વિસ્તાર જે છે, ખાસ કરીને તળાવના 58,000 ચોરસ મીટરનો જગ્યા ખુલ્લી કરવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે અને એ ડિમોલિશનની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। 2010 પહેલા અહીંયા જે વસતા લોકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમ છતાં પણ અહીંયા જે લોકો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા અને એ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે। તંત્રના જે અધિકારીઓ દ્વારા જે વાતચીત કરવામાં આવી તેમની સાથે જે વાતચીત થઈ છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે જે વાતચીત થઈ છે તેમાં તેઓએ જણાવ્યું હતું કે વાનરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવને ઇન્ટરલીક કરવાની કામગીરીના ભાગરૂપે અહીંયા દબાણો જે છે તે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। મોટાભાગનું કામ જે છે તે દબાણો દૂર કરવાનું જે છે તે પૂર્ણ થયું છે, પરંતુ એક દિવસનો સમય જે છે આ તમામ જગ્યા ખુલ્લી કરવા માટે જે છે તે લાગશે તેવું પણ અધિકારીઓએ જણાવ્યું છે। અમદાવાદના વટવા વિસ્તારમાં હાલ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યાંક ને ક્યાંક માનવતા જે છે તે દાખવવામાં આવી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે। વટવા વિસ્તારમાં જે વાનરવટ તળાવ છે અને ત્યાં જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને એ ડિમોલિશનની કામગીરી જ્યાં મકાનો છે ત્યાં ચાલી રહી છે, ત્યાં એક ભરવાડ પરિવાર છે અને તેમને ત્યાં શ્રીમંતનો પ્રસંગ છે। એ શ્રીમંતના પ્રસંગમાં જમણવારની જે કામગીરી, જે તૈયારીઓ જે ચાલી રહી છે, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જે છે આ પ્રસંગ એ પરિવારનો સુપેરે પાર પડે તેને લઈને આ પરિવારને 2 કલાકની રાહત આપી છે। બપોર સુધી જે છે તે અહીંયા આ પરિવાર પોતાનો એ પ્રસંગ સુપેરે પાર પાડી લે ત્યાં સુધીની રાહત આપી છે અને બપોર બાદ જે છે તે અહીંયા ડિમોલિશનની કામગીરી ચાલુ કરવામાં આવશે। એટલે જે પ્રકારે અહીંયા ભરવાડ પરિવાર દ્વારા જે જમણવારની જે કામગીરી ચાલી રહી છે અને તેને લઈને તૈયારીઓ જે ચાલી રહી છે અને એ પ્રસંગ સુપેરે પાર પડે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે એક રાહત આપવામાં આવી હોવાનો એક કિસ્સો જે છે તે અહીંયા ડિમોલિશનની કામગીરીમાં સામે આવ્યો છે। વિરાજભાઈ, આ પ્રસંગ શું છે આપણા ઘરે, તમારા પરિવાર શ્રીમંતનો, અને શું અહીંયા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને તમને આ પ્રસંગ અત્યારે છે તો એને લઈને શું રાહત આપી છે? અમને 2 કલાકની રાહત આપી છે। શું કીધું છે? 2 કલાકમાંથી તમે તમારું કરી લેજો એમ। ઓકે, પ્રસંગ કેટલા કલાક ચાલવાનો છે? 2-3 કલાક ચાલશે। ઓકે, કોના પ્રસંગ કોનો છે અને શું છે આ પ્રસંગ? મારી વાઈફનો, શ્રીમંતનો। ઓકે, અને એ બધી તૈયારીઓ જમણવારની બધી ચાલે છે? હા, તૈયારી છે। તો પછી અત્યારે શું કીધું કોર્પોરેશનના અધિકારીઓએ તમારી સાથે શું કરશે? 2 કલાક સુધી રાહત આપી છે, બસ બહુ થઈ ગયું 2 કલાક।